નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાતિ પારેખમાં. આજે આપણે જોઈશું કરંટ અફેર્સ. તાજેતરમાં 15 ઓગસ્ટ 2025ના રોજ નશામુક્ત ભારત અભિયાનના કેટલા વર્ષ પૂર્ણ થયા? 10 વર્ષ, 2 વર્ષ, 7 વર્ષ કે 5 વર્ષ? તો એમાં થયા છે 10 વર્ષ પૂર્ણ. દેશમાં સૌપ્રથમ વખત એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? પુણે, દહેરાદૂન, અમદાવાદ કે જમ્મુ કાશ્મીર? તો એમાં આવશે પુણેમાં એનું આયોજન કરવામાં આવશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ANTFના વડાઓની બીજી નેશનલ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? ગાંધીનગર, પુણે, નવી દિલ્હી કે બેંગ્લોર? તો એ નવી દિલ્હીમાં. તાજેતરમાં શિબુ સોરેનનું નિધન થયું. તેઓ કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહ્યા હતા? ઝારખંડ, મિઝોરમ, મણિપુર કે આસામ? તો એ ઝારખંડના. થેન્ક યુ. વિશ્વ ન્યુમોનિયા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 12 ડિસેમ્બર, 12 નવેમ્બર, 15 માર્ચ કે 17 મે? તો એ 12 નવેમ્બર. ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહ પ્રોફેસર રાજારામનનું કેટલા વર્ષે નિધન થયું? 75, 81, 92 કે 65? તો 92 વર્ષે. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી ઓછા બોલમાં 1000 રન પૂર્ણ કરનાર ખેલાડીઓમાં કયા દેશના ખેલાડીએ રેકોર્ડ બનાવ્યો? ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે સાઉથ આફ્રિકા? તો એ ભારત. ભારતે પહેલીવાર મહિલા વર્લ્ડ કપ કઈ ટીમ સામે જીત્યો? દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન કે ઇંગ્લેન્ડ? તો દક્ષિણ આફ્રિકા. થેન્ક યુ. પ્લીઝ follow my channel and please subscribe.